મિત્રો, જો તમે ગોંડલની અંદર હોય અને જો તમારે કોઈક શાંતિપ્રિય સ્થળની મુલાકાત લેવી હોય તો BAPSનું સ્વામિનારાયણ મંદિર પણ તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જેનો મુખ્ય પ્રવેશ દ્વાર અક્ષરદેરી કંઈક આવો જોવા મળશે. ત્યારબાદ અંદર નયનરમ્ય ગાર્ડન, અંદર ઘણા બધા મંદિરો આવેલા છે, જે પણ તમે જોઈ શકો છો. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની અલગ અલગ જૂની વસ્તુઓ પણ સાચવવામાં આવેલી છે, જેનું કલેક્શન પણ તમને બતાવવામાં આવશે, જે તમે વિડીયોમાં જોઈ શકશો. આ વિડીયોમાં જે છે તે પ્રમુખ સ્વામી મહારાજની અમુક વસ્તુઓ છે, જેમાં કુર્તા અને અમુક કપડાં પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા યોગીજી મહારાજની પણ કેટલીક પ્રાસાદિક વસ્તુઓ મૂકેલી છે, જેમાં ચંપલ, નેપકિન, ટુવાલ વગેરે વસ્તુઓ પણ સાચવવામાં આવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. પ્રમુખ સ્વામી મહારાજના ચશ્મા, તેમને મળેલું સન્માનપત્ર પણ તમે જોઈ શકો છો. અહીંયા તેમના ઓછાળ અને નખ પણ જોવા મળશે. અહીંયા તેમના નખ પણ તમને જોવા મળશે અને તેઓ જે જનોઈ વાપરતા તે પણ અત્યારે સાચવીને મૂકવામાં આવેલી છે. અને યોગી બાપાના વખતની શેરડીના છોતા અને સરગવાની શીંગ અને ઘણી બધી બીજી વસ્તુઓ પણ અહીંયા સાચવીને મૂકવામાં આવેલ છે. મિત્રો, અહીંયાથી થોડે દૂર એક આશાપુરામાનું મંદિર પણ આવેલું છે, જ્યાં વિડીયો શૂટિંગની મનાઈ હતી, પણ તમે ત્યાં જઈ શકો છો. અને બાજુમાં આશાપુરા ડેમ પણ આવેલો છે. બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ ફરી નવા વિડીયોમાં. થેન્ક યુ.